હરિઓમ. આજે આપણે સ્ટાન્ડર્ડ 7માં યુનિટ 1 જે આપણે અભ્યાસ કર્યો એક્ટિવિટી એમાં 3D છે તે કરવાની છે, તો એ આપણે જોઈએ. એમાં આપણે ખાલી જગ્યા જોઈ લીધી, એક્ટિવિટી 1 2 બધું જોઈ લીધું છે. હવે એક્ટિવિટી 3D એમાં શું છે, તો રીડ ધીસ ડાયલોગ સાયલેન્ટલી એન્ડ ધેન એન્ડ ઇટ. તો આ એક ડાયલોગ છે તે ફક્ત આપણે શું કરવાનું છે, વાંચવાનું છે. તો અહીંયા આપ્યું છે, રિસેપ્શનિસ્ટ સેડ ગુડ મોર્નિંગ સર. ટુરિસ્ટ સેડ ગુડ મોર્નિંગ. ઇઝ ધેર અ મ્યુઝિયમ નિયર બાય? રિસેપ્શનિસ્ટ સેડ જસ્ટ ધેર ઇઝ. એટલે અહીંયા શું કહે છે કે એક રિસેપ્શનિસ્ટ છે જે એમ કહે છે કે ગુડ મોર્નિંગ સુપ્રભાત સાહેબ. ટુરિસ્ટ સેડ ગુડ મોર્નિંગ. ઇઝ ધેર મ્યુઝિયમ નિયર બાય, એટલે કે અહીંયા કોઈ મ્યુઝિયમ આપેલું છે, અહીંયા કોઈ મ્યુઝિયમ છે તે નજીકમાં ક્યાંય આવેલું છે. રિસેપ્શનિસ્ટ યસ ધેર ઇઝ, હા છે. ટુરિસ્ટ કેન યુ ટેલ મી ધ વે ટુ ધ મ્યુઝિયમ પ્લીઝ. તમે મને કહી શકશો કે મ્યુઝિયમ જવા માટેનો રસ્તો કયો છે? રિસેપ્શનિસ્ટ યસ ઓફકોર્સ. Go along Koyal Road until you come to SG Road, cross Nehru Road and turn right. Go past the bank and the police station. It is on your left. You can't miss it. એટલે તેને રસ્તો બતાવે છે કે તમારે કઈ રીતે ત્યાં મ્યુઝિયમમાં જવાનું છે. તો શું કહે છે કે ગો અલોંગ કોયલ રોડ અન્ટિલ યુ કમ ટુ એસજી રોડ. અહીંયાથી તમે કોયલ રોડ ઉપર જશો એટલે તમને કયો રોડ આવશે, તો કે તમે ત્યાં પહોંચશો એસજી રોડ ઉપર. ક્રોસ નહેરુ રોડ એન્ડ ટર્ન રાઈટ. પછી તમારે ત્યાંથી જમણી બાજુ વળવાનું છે. ગો પાર્ક ધ બેંક એન્ડ ધ પોલીસ સ્ટેશન. તમારે પસાર થવાનું છે ક્યાંથી, તો કે બેંક અને પોલીસ સ્ટેશન પાસેથી. બરાબર. તો એ એમને રસ્તો બતાવ્યો. ટુરિસ્ટ સે થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર તમારો. રિસેપ્શનિસ્ટ સે યોર વેલકમ, તમારું સ્વાગત છે. તો આ જ રીતે આપણે પાછળ એક એવો જ પાઠ આવશે, તે આપણે પછી જોઈશું. એક્ટિવિટી જે 6 છે એ જ રીતનો પાઠ છે કે એક ટુરિસ્ટ હોય છે, તે લક્ષ્મી છે તેને પૂછે છે જવા માટેનો, અને લક્ષ્મી છે તેમને રસ્તો બતાવે છે. આપણે પછી જોઈશું. અત્યારે આપણે જોઈએ એક્ટિવિટી 4. હવે આવશે એક્ટિવિટી 4. શું આપ્યું છે? સ્ટડી ધ સિમ્બોલ્સ. હવે અહીંયા આપ્યું છે સિમ્બોલ્સ. જુઓ, તમને અહીંયા બધા બતાવ્યા છે કઈ રીતના છે, શું લખ્યું છે તે. તો પહેલું સિમ્બોલ શેનું છે? ઇઝ સ્ટ્રેટ અહેડ. આપણે જ્યારે કોઈ વ્હીકલ ચલાવતા હોય, રસ્તા ઉપર તમે વોકિંગ કરતા હોય તો તમે આવા બધા સિમ્બોલ જોયા હોય જે વ્હીકલ માટેના હોય છે. ઇટ્સ સ્ટ્રેટ અહેડ. આવું સિમ્બોલ તમે ક્યાંય રોડ પર જોયું હોય તો શું દર્શાવે છે, તો કે સ્ટ્રેટ અહેડ એટલે કે સીધા જવાનું કહે છે. ગો સ્ટ્રેટ અહેડ અન્ટિલ યુ કમ. આ જે આપેલું છે, આવું જે સિમ્બોલ છે કે એરો કરીને ઉપર શું આપ્યું છે, રોંગની નિશાની આપેલી છે. પછીનું છે શું કહેવા માગે છે, એનો મતલબ એ થાય. આ બધા સિમ્બોલનો મતલબ શું થાય છે એ કહે છે અહીંયા. હવે આવું સિમ્બોલ આપ્યું છે કે વળાંકવાળું છે આ રીતે. તો એ શું છે? ટર્ન લેફ્ટ, કે તમે લેફ્ટ બાજુ જાઓ, એટલે કે તમારી ડાબી બાજુ તમે જાઓ. એ જ પ્રમાણે રાઈટ બાજુનું સિમ્બોલ આપ્યું છે, તો કે ટર્ન રાઈટ, એટલે રાઈટ તરફ વળવાનું કહે છે. બરોબર. તો એ રીતના બધા સિમ્બોલ્સ આપ્યા છે. પછીનું સિમ્બોલ છે કે ગો પાસ્ટ ધ પાર્ક. એટલે જુઓ, સિમ્બોલ જે છે કેવું છે, તો કે આ રીતે આપ્યું છે. બરાબર. પણ પછી બાજુમાં એને ચોરસમાં નાનું એવું આપ્યું છે. તો એમાં શું કહે છે કે ગો પાસ્ટ ધ પાર્ક. એટલે ત્યાં શું આવે છે, આવું આપ્યું છે, તો કે પાર્કની વાત થાય છે. તો તમે ત્યાં ગો પાસ્ટ ધ પાર્ક પાસે તમને જવાનું કહે છે. પછીનું સિમ્બોલ છે તો એ શું દર્શાવે છે? આ રીતનું જે સિમ્બોલ આપ્યું છે, તો શું લખ્યું છે? ટેક ધ ફર્સ્ટ સેકન્ડ ટર્નિંગ ઓન યોર લેફ્ટ.
પછીનું એ જ રીતે રાઈટ બાજુ આપેલું છે ટેક ધ ફર્સ્ટ સેકન્ડ ટર્નિંગ ઓન યોર રાઈટ. પછીનું છે ઇટ્સ ઓન ધ રાઈટ. પછીનું છે ઇટ્સ ઓન ધ લેફ્ટ. પછી આપેલું સિમ્બોલ છે ગો અક્રોસ ધ ક્રોસ રોડ. તો અહીંયા જે રીતે સિમ્બોલ આપ્યા છે અને નીચે હવે આપણે શું કરવાનું છે તો કે નીચે હવે આપ્યા જે છે વાક્ય આપ્યું છે એ પ્રમાણે સિમ્બોલ છે તે આપણે દોરવાના છે સર્કલમાં. અહીંયા આપ્યું છે સ્ટડી ધ મેપ ઓન પેજ નંબર 2 એન્ડ ડ્રો એપ્રોપ્રિએટ સિમ્બોલ ઇન ધ સર્કલ. હવે પેજ નંબર 2 માં આપ્યું છે જે આપણે મેપ આપ્યો છે જે આપણે કાલે મતલબ કે અગાઉના પીરિયડમાં જોયો હતો કે જે આખો રસ્તો બતાવ્યો છે ક્યાં બેંક આવેલી છે, ક્યાં હોસ્પિટલ આવેલી છે, ક્યાં પાર્ક આવેલું છે, ક્યાં બસ સ્ટેશન આવેલું છે, ક્યાં રેલવે સ્ટેશન આવેલું છે, એ બધું જ આપણે કાલે એ જોયું. તો એ પ્રમાણે જ મેપ આપેલો છે એ પ્રમાણે આપણે અહીંયા પાછળ જે છે તે જોવાનું છે. તો અહીંયા આપ્યું છે ફ્રોમ પોસ્ટ ઓફિસ ટુ બેંક. તો આગળ આપણે અહીંયાથી જોઈને કરવાનું છે કે પોસ્ટ ઓફિસ ટુ બેંક. તો અહીંયા આપ્યું છે પોસ્ટ ઓફિસ છે તે ક્યાં છે, અહીંયા લેફ્ટ સાઈડમાં કોર્નર ઉપર આપ્યું છે અને લખ્યું છે. પછી શું લખ્યું છે તો કે ફ્રોમ પોસ્ટ ઓફિસ ટુ બેંક. તો કઈ રીતે જવાય, અને બેંક છે તે જો લેફ્ટ સાઈડમાં આપી છે તો આપણે લેફ્ટ સાઈડ વાળું જે છે તે સિમ્બોલ આપણે દોરવાનું છે એમાં, બરાબર. લેફ્ટ સાઈડનો સિમ્બોલ છે તે આપણે દોરવાનું છે. તો એ જ પ્રમાણે એ પછીનું બીજું છે શું આપ્યું છે ફ્રોમ થિયેટર ટુ સ્કૂલ. તો ફ્રોમ થિયેટર ટુ સ્કૂલ આપ્યું છે. તો એ આપણે જોઈએ તો થિયેટર ટુ સ્કૂલ માટે જવા માટેનો કયો સિમ્બોલ આવશે, સ્ટ્રેટ. જુઓ અહીંયા તમે જોઈ શકો છો કે થિયેટર ટુ સ્કૂલ, અહીંયા થિયેટર છે અને સ્કૂલ છે તો સીધા જ જશો એટલે શું આવી જશે, સ્કૂલ. તો એ સિમ્બોલ આવશે સ્ટ્રેટનો. પછીનો કયો સિમ્બોલ આવશે, સ્ટ્રેટ એટલે જે સૌથી પહેલો આપ્યો છે ને સિમ્બોલ એ સિમ્બોલ આવશે. એ પછીનું છે ટર્ન લેફ્ટ ગાંધી રોડ. તો હવે ટર્ન લેફ્ટ કીધું છે એટલે તો તમને ખ્યાલ જ છે અહીંયા ઉપર ઓલરેડી આપેલું છે ટર્ન લેફ્ટ કઈ રીતનો છે. તો ટર્ન લેફ્ટ ત્રીજા નંબરનો જે સિમ્બોલ આપ્યો છે એ પ્રમાણે. એ પછીનું છે ચોથું ધ હોસ્પિટલ ઇઝ ઓન યોર રાઈટ. હવે હોસ્પિટલ છે તે ક્યાં આપેલી છે, ઓન યોર રાઈટ આપેલી છે એટલે કઈ રીતનું આવશે તો જે અહીંયા આપેલું છે આપણે ઉપર જોયું તો આ રીતનો સિમ્બોલ આવશે, આ રીતનો સિમ્બોલ છે તે આવશે. એ પછીનું છે ગો પાસ ધ બેંક. શું આપ્યું છે, ગો પાસ ધ બેંક. તો અહીંયા જે સિમ્બોલ આપ્યું છે એવું સિમ્બોલ આવશે. એ પછીનું છે ટેક ધ ફર્સ્ટ ટર્નિંગ ઓન ધ રાઈટ. તો હવે શું આવશે, કયું સિમ્બોલ આવશે, રાઈટ વાળું. તો જે આ સિમ્બોલ આપ્યું છે રાઈટ વાળું ઉપર બાજુમાં એ સિમ્બોલ છે તે આવશે. એ પછીનું છે ગો એલોંગ ધીસ રોડ અન્ટિલ યુ કમ ટુ ધ ટ્રાફિક સિગ્નલ. તો હવે કયો આવશે, ગો અલોંગ ધીસ રોડ અન્ટિલ યુ કમ ટુ ધ ટ્રાફિક લાઇટ. તો એ કયો સિમ્બોલ આવશે તો કે જે સેકન્ડ નંબરનો સિમ્બોલ છે એ, જે સેકન્ડ નંબરનો સિમ્બોલ છે એ. અને લાસ્ટ જે છે ટર્ન રાઈટ એટ ધ પોસ્ટ ઓફિસ. તો રાઈટ સાઈડનો સિમ્બોલ આપેલો છે ટર્ન રાઈટ. તો એ સિમ્બોલ આવશે. તો ઉપર જે સિમ્બોલ આપેલા છે એ જ આપણે નીચે છે તે કરવાના, દોરવાના છે જે પ્રમાણે કીધું છે એ જ પ્રમાણે. અને ઉપર ઓલરેડી બધા જ લખેલા છે કે કયો સિમ્બોલ કેને શું કહેવામાં આવે છે, બરાબર. હવે આપણે જોઈએ એક્ટિવિટી 5. એક્ટિવિટી 5 માં છે રીડ ધ
ડિટેલ્સ અબાઉટ ગીર નેશનલ પાર્ક. હવે ગીર નેશનલ પાર્ક તમે જોયો હશે, ગીરનું જંગલ જે કહેવામાં આવે છે તે ક્યાં આવેલું છે તેના વિશેનું અહીંયા બધું જ આપેલું છે. તો આપણે એ કરવાનું છે. પ્લેસ PLACE તે સ્થળ ક્યાં આવેલું છે. અહીંયા ઉપર ઓલરેડી હેડિંગ આપેલું છે ગીર નેશનલ પાર્ક ગુજરાત. શું આપ્યું છે એક્ટિવિટી 5માં? ક્યાં આવેલું છે? તો કે ગુજરાત. તો એમાં પ્લેસ આપી છે સાસણગીર જુનાગઢ ડિસ્ટ્રિક્ટ ગુજરાત. સાસણગીર ડિસ્ટ્રિક્ટ કયો છે? જુનાગઢ. જિલ્લો કયો છે? તો કે જુનાગઢ. ક્યાં આવેલું છે? ગુજરાત. એરિયા છે તો કે 1412 કિલોમીટર. એસ્ટાબ્લિશ્ડ 1965 એમ પણ બોલી શકાય. એટલે શું કહેવા માંગે છે? તો કે તે જે તેનો વિસ્તાર છે તે કેટલો છે. જો અહીંયા સ્પેલિંગ પણ લખાવું છું. પ્લેસ એટલે થશે સ્થળ. એ પછીનું છે ડિસ્ટ્રિક્ટ. જિલ્લો. એ પછીનો સ્પેલિંગ થશે એરિયા. એરિયા એટલે થશે વિસ્તાર. એરિયા એટલે વિસ્તાર. એસ્ટાબ્લિશ્ડ એટલે શું થાય? તો કે સ્થાપના. તો કે એસ્ટાબ્લિશ છે એટલે શું થાય? સ્થાપના થાય. તો તેની સ્થાપના ક્યારે થઈ? તો કે 1965. હવે બેસ્ટ સિઝન એટલે કે તેની સિઝન જે છે બેસ્ટ સિઝન છે તો એ કયો છે? તો કે મિડ ઓક્ટોબર, મિડ જૂન, નવેમ્બર એન્ડ ફેબ્રુઆરી ઇઝ ધ બેસ્ટ ટાઈમ સાઇટિંગ ધ લાયન. એટલે શું કહે છે? તો કે તેનો બેસ્ટ સિઝન એટલે કે તેનો ઉત્તમ સમય કયો છે? તો કે ઓક્ટોબર એટલે કે મધ્ય ઓક્ટોબર. મિડ ઓક્ટોબર લખ્યું છે એટલે મધ્ય ઓક્ટોબર. મિડ જૂન એટલે કે મધ્ય જૂન. નવેમ્બર એન્ડ ફેબ્રુઆરી, નવેમ્બર મહિનો અને ફેબ્રુઆરી ઇઝ ધ બેસ્ટ ટાઈમ તે એકદમ ઉત્તમ સમય છે કયો? તો કે ફોર સાઇટિંગ ધ લાયન. તો ત્યારે શું થાય છે? તો કે સિંહ જોવા માટેનો એકદમ બેસ્ટ ટાઈમ આપેલો છે કે કયા સમયે જોવા મળે છે? મિડ ઓક્ટોબર, મિડ જૂન, નવેમ્બર એન્ડ ફેબ્રુઆરીમાં. પછીનું આપણે જોઈએ નિયરેસ્ટ ટાઉન એટલે કે નજીકના તેના શહેરો. નિયરેસ્ટ ટાઉન અહીંયા આપ્યું છે તો તેનું નજીકનું શહેર કયું છે? તો કે વેરાવળ. વેરાવળ છે તે સૌથી નજીક કહેવાય છે. ફક્ત કેટલા કિલોમીટર છે? તો કે 42 કિલોમીટર. ટાઉન. ટાઉન એટલે શું થાય? તો કે નગર. શું થાય ટાઉન એટલે? તે સૌથી નજીકનું એ નગર કયું છે? તો કે વેરાવળ. કેટલા કિલોમીટર છે? તો કે 42. પછીનું છે મેઇન એટ્રેક્શન. મેઇન એટ્રેક્શન એટલે શું થાય? તો કે તેનું મુખ્ય આકર્ષણ. અટ્રેક્શન એટલે કે આકર્ષણ. અટ્રેક્શન એટલે કે આકર્ષણ. તો કે એશિયાટિક લાયન તેનું મુખ્ય આકર્ષણ કયું છે? તો કે એશિયાઈ સિંહ છે.
પછીનું છે લોકેશન. લોકેશન એટલે શું થાય તો કે સ્થળ થાય. લોકેશન એટલે સ્થળ થાય. તો તમારે આ બધા જે સ્પેલિંગ હું લખાવું છું એ તમારે ખાસ લખવાના છે વર્કશીટમાં કે ગમે ત્યારે પૂછાશે. બધા સ્પેલિંગ તમારે લખવાના છે. સ્પેલિંગ પણ તમારે પાકા કરવા માટે તમે બે વાર તમારે બુકમાં લખો, 3 વાર લખો તો પણ વાંધો નહીં. બરાબર, 3 વાર તો લખવા જ જોઈએ એટલે તમને પાકા થઈ જાય. અહીંયા શું છે તો કે લોકેશન. લોકેશન એટલે શું થાય તો કે સ્થળ. સ્થળ કયું છે તો કે ધ ગીર નેશનલ પાર્ક ઇઝ લોકેટેડ 65 km to the southeast of Junagadh and 60 km to southwest of Amreli in the Indian state of Gujarat. એટલે શું કહે છે તો કે ગીર રાષ્ટ્રીય જે ઉદ્યાન ભારતમાં જે ગુજરાત રાજ્ય છે તે જૂનાગઢમાં છે. તે કેટલા કિલોમીટર છે? જૂનાગઢમાં 60 કિલોમીટર થાય છે અને દક્ષિણ પૂર્વમાં જૂનાગઢમાં 60 કિલોમીટર થાય છે અને દક્ષિણ પશ્ચિમમાં સાઉથ વેસ્ટ એટલે દક્ષિણ પશ્ચિમમાં જે અમરેલી આવેલું છે ત્યાં અમરેલીથી તે કેટલા કિલોમીટર છે તો કે જૂનાગઢમાં 65 કિલોમીટર છે અને અમરેલીમાં 60 કિલોમીટર આવેલું છે. અમરેલીથી 60 કિલોમીટર થાય અને જૂનાગઢથી 65 કિલોમીટર થાય. તો અહીંયા હવે સ્પેલિંગ કયો થાય તો ગીર નેશનલ પાર્ક ઇઝ લોકેટેડ 65 ટુ સાઉથ ઈસ્ટ ટુ જૂનાગઢ. જૂનાગઢથી 65 કિલોમીટર થાય છે અને અમરેલીથી 60 કિલોમીટર થાય છે. સ્ટેટ. સ્ટેટ એટલે શું? STATE. સ્ટેટ એટલે કે રાજ્ય. સ્ટેટ એટલે શું થાય? રાજ્ય. એ પછીનું છે સાઉથ વેસ્ટ અને સાઉથ ઈસ્ટ. તો એ થશે સાઉથ વેસ્ટ અને સાઉથ ઈસ્ટ એટલે વેસ્ટ અને ઈસ્ટ તો કે દક્ષિણ પશ્ચિમ અને દક્ષિણ પૂર્વ. બરાબર. પછી છે નેસ. NES. નેસ. હરિપુર, સાજા, જાંબુથાલા, વાણીવાવ, દાદાકડી, ટીમરા અને બાબરિયા. તો અહીંયા જે નેસ આપેલા છે તે કયા છે તો કે હરિપુર, પછી આપ્યું છે અહીંયા સાજિયા એટલે કે સજિયા, જાંબુથાલા, પછી છે વાણિયા વાવ, પછી છે દાદાકડી, પછી છે ટીમ્બારા અને પછી લાસ્ટમાં આવ્યું છે બાબરિયા. પછી છે રિવર્સ. રિવર્સ એટલે કે નદીઓ. કઈ નદીઓ આવેલી છે તો કે હિરણ, પછીનું છે શેત્રુંજી, પછી છે ધાતરણી, સિંગોડા, મચ્છુંદ્રી, ગોદાવરી એન્ડ રાવત. આ બધી જ નદીઓ છે તે ત્યાં આવેલી છે. પછીનું છે ટેમ્પલ્સ. ટેમ્પલ્સ એટલે કે મંદિરો. કયા મંદિરો છે? તુલસી શ્યામ છે, કનકાઈ, બાણેજ અને કામલેશ્વર મંદિર આવેલું છે. કમલેશ્વર મંદિર. હવે છે વાઇલ્ડ એનિમલ. વાઇલ્ડ એટલે કે જંગલી પ્રાણીઓ. તો એમાં છે 38 species of mammals, around 300 species of birds, 37 species of reptiles and more than 2000 species of insects. એટલે અહીંયા હવે વાઇલ્ડ એનિમલની વાત કરવામાં આવેલી છે, જંગલી પ્રાણીઓની. તો કે સસ્તન પ્રાણીઓની સ્પીસીસ ઓફ મેમલ્સ. મેમલ્સ એટલે કે સસ્તન પ્રાણીઓ. સસ્તન પ્રાણીઓની જાત કેટલી છે? 38 જાત છે. એમાં અરાઉન્ડ જે છે લગભગ 300 સ્પીસીસ ઓફ બર્ડ એટલે કે 300 જે જાત આવેલી છે તે કઈ છે તો કે પક્ષીઓની છે. પછી છે
37 છે એ કઈની છે તો કે 37 છે એ જમીન પર ઘસડીને ચાલતા પ્રાણીઓને શું કહેવામાં આવે છે તો કે સ્પીસીસ ઓફ રેપ્ટાઇલ્સ. રેપ્ટાઇલ્સ એટલે કે જમીન પર જે ઘસડીને ચાલતા હોય તે પ્રાણી. એન્ડ મોર દેન 2000 સ્પીસીસ ઓફ ઇન્સેક્ટ, અને વધારે પડતા 2000 જેટલા ઇન્સેક્ટ એટલે કે જીવજંતુઓ છે તે દર્શાવવામાં આવ્યા છે. તો અહીંયા જે સ્પેલિંગ થશે પહેલાં તો વાઇલ્ડ એનિમલ એટલે કે જંગલી પ્રાણીઓ, તો એમાં થશે મેમલ્સ, MALLALS. મેમલ્સ એટલે થાય સસ્તન, બરાબર. એ પછીનું સ્પેલિંગ આવશે REPTILES. રેપ્ટાઇલ્સ એટલે કે શું થાય ને હમણાં શું કીધું હતું તો કે જમીન પર ઘસડીને ચાલતા પ્રાણીઓને શું કહેવાય છે? રેપ્ટાઇલ્સ કહેવાય છે. જમીન પર ઘસડીને ચાલતા પ્રાણીઓ. અને લાસ્ટમાં આપ્યું છે ઇન્સેક્ટ. ઇન્સેક્ટ એટલે શું થાય તો કે જીવજંતુ, જે નાના નાના જીવજંતુ હોય છે, નાના મોટા કોઈ પણ જીવજંતુ હોય છે તો તેને શું કહેવાય? ઇન્સેક્ટ. હવે છે એ પછીનું ટાઈમિંગ. તેનો ટાઈમિંગ શું હોય છે તો કે મોર્નિંગ 7 to 11 HRS એટલે કે સવારનો સમય છે 7 વાગ્યાથી લઈને 11 વાગ્યા સુધીનો. આફ્ટરનૂન 50 to 70 HRS એટલે કે કલાક અહીંયા દર્શાવવામાં આવે છે. બપોરનો સમય છે 15 એટલે કેટલું થાય તો કે 3 વાગ્યાથી લઈને પછી 17 એટલે કેટલું થાય તો કે સાંજે 7 વાગ્યા સુધીનો સમય દર્શાવવામાં આવ્યો છે. સોરી 7 નહીં પણ 5 વાગ્યા સુધીનો સમય દર્શાવવામાં આવ્યો છે. કેટલા? 3 વાગ્યાથી લઈને 5 વાગ્યા સુધીનો સમય દર્શાવ્યો છે. હવે છે ગવર્નિંગ બોડી. ગવર્નિંગ બોડી એટલે શું થાય તો કે જે ત્યાં બધું સંભાળતા હોય છે કારાભાર મંડળ. શું કહેવાય એને? કારાભાર મંડળ. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાત. શું છે ગવર્નિંગ બોડી તો કે ગુજરાતનો વન વિભાગ. ફોરેસ્ટ એટલે કે વન અને ડિપાર્ટમેન્ટ એટલે કે વિભાગ થાય કેનો તો કે ગુજરાતનો. તો તમારે અહીંયા શું કયો સ્પેલિંગ થશે? ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એટલે કે ડિપાર્ટમેન્ટ એટલે થશે વિભાગ. આ સ્પેલિંગ તમારે ખાસ એટલે ખાસ તમારે પાકા કરવાના છે. હવે પછીની જે ન્યૂ વર્કશીટ નીકળશે સેમેસ્ટર 2ની ત્યારે સ્પેલિંગ પૂછાશે જ, એટલે તમારે ખાસ ન યાદ રહે તો તમે 3 વાર 5 વાર લખીને પણ યાદ રાખવાના છે અને વર્કશીટમાં પૂછાય એટલે લખવાના છે. હવે તો સ્પેલિંગ આવશે ફોરેસ્ટ. ફોરેસ્ટ એટલે શું થાય? વન અથવા તો જંગલ. હવે ડિપાર્ટમેન્ટ એટલે કે વિભાગ, બરોબર. તો ઓફ ગુજરાત એટલે કે શું કહેવાય એને તો ગુજરાતનો વન વિભાગ. અને ઓફિશિયલ વેબસાઇટ એની આપી છે www.givnationalpark.com. જય જય ગરવી ગુજરાત. તો અહીંયા આપણે જાણ્યું ગીર નેશનલ પાર્ક એટલે કે સાસણ ગીર વિશેનો આપણે અહીંયા અભ્યાસ કર્યો. એના વિશેનું જાણવા મળ્યું કે ત્યાં શું હોય છે, કેટલું એનું સ્થળ ક્યાં છે, કેટલા કિલોમીટર દૂર થાય છે વેરાવળથી. સૌથી નજીક તેનું નગર કયું છે તો કે વેરાવળ છે.
કયા કયા ત્યાં તેનું લોકેશન આપણે જોયું, તેનું મેઇન એટ્રેક્શન કયું છે તો કે એશિયાટિક લાયનનું છે, બરાબર. તો એનો ટાઈમિંગ શું દર્શાવવામાં આવ્યો છે, સવારનો ટાઈમ શું છે, રાતનો બપોરનો ટાઈમ શું છે એ પણ આપણે જોયું. તો અહીંયા આપણે ગીર નેશનલ પાર્ક વિશેનું આપણે જાણવા મળ્યું. આઈ થિંક તમે લોકો ગીર નેશનલ પાર્ક ગયા હોય તો તમને ખ્યાલ હોય, ત્યાં તમે કદાચ સિંહને ત્યાં જોયા હોય. હવે છે નીચેના પ્રશ્નોના જવાબ આપો. હાઉ મેની રિવર્સ આર ઇન ધ ગીર જંગલ, નેમ ધેમ. તો એ તમારે આપણે અહીંયા હમણાં જોયું, એ જોવાનું છે કે કેટલી નદીઓ છે તે આવેલી છે. તો કે કેટલી નદીઓ છે તો કે ધેર આર 7 રિવર્સ. કેટલી છે? ધેર આર 7 રિવર્સ ઇન ધ ગીર જંગલ. ધેર આર 7 રિવર્સ ઇન ધ ગીર જંગલ. હવે તેના નેમ ધેમ આપ્યું છે, એટલે કે તેના નામ. તો અહીંયા રિવર્સમાં નામ આપ્યા છે હિરણ, શેત્રુંજી, દાત્રાજી, સિંગોડા, મચ્છુંદ્રી, એ બધા નામ છે તે લખવાના રહેશે. એ પછીનો બીજો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ મેઇન અટ્રેક્શન ઓફ ગીર નેશનલ પાર્ક. તો તમને ખબર છે કે કયા છે તો કે ધ એશિયાટિક લાયન. ધ એશિયાટિક lions are the main attraction in the Gir National Park. ત્રીજો પ્રશ્ન છે, which is the official website the Gir National Park. તો એ પણ અહીંયા ઓફિશિયલ વેબસાઇટ લાસ્ટમાં આપી છે. કઈ છે તો કે www.girnationalpark.com. અને લાસ્ટ ક્વેશ્ચન છે, what is the best time of sighting the lion. તો લાયનને જોવા માટેનો સૌથી બેસ્ટ ટાઈમ છે તે કયો છે તો એ કયો છે તો કે ધ બેસ્ટ ટાઈમ ઉપર આપ્યો છે, ધ બેસ્ટ ટાઈમ ઓફ સાઇટિંગ ધ લાયન. ધ બેસ્ટ ટાઈમ ઓફ સાઇટિંગ ધ લાયન ઇઝ મિડ ઓક્ટોબર, મિડ જૂન, નવેમ્બર એન્ડ ફેબ્રુઆરી. એ તમારે લખવાનું રહેશે, ઇઝ ધ બેસ્ટ ટાઈમ, બરાબર. તો એ અહીંયા ક્વેશ્ચન એ એક્ટિવિટી 5ના છે, એ પણ આપણે જોઈ લીધા. હવે છે સી એક્ટિવિટી 5C. એમાં શું આપ્યું છે? રીડ ધ ઇન્સ્ટ્રક્શન એન્ડ ડ્રો ધ રૂટ્સ ઇન ધ મેપ. હવે અહીંયા જે સૂચના આપી છે એ પ્રમાણે મેપ આપ્યો છે, ડ્રો કરવાનો છે કે યુ આર at Dhari, go to Talala, don't use the railway, visit Tulsisyam and Banej on the way, draw his route in blank. તો આ જે હું તમને એક્ટિવિટી 5C છે, એક્ટિવિટી કઈ છે? 5C. એ તમારે હોમવર્કમાં કરવાની છે. એક્ટિવિટી 5C એ હોમવર્કમાં હું તમને આપું છું, એ તમારે ડ્રો કરવાનું છે. અહીંયા મેપ આપ્યો છે, અહીંયા જે તમને ઇન્સ્ટ્રક્શન સૂચના આપેલી છે એ જ પ્રમાણે અહીંયા તમારે ડ્રો કરવાનું છે. તો એ 5C છે હું તમને આપું છું. હવે પછી જ્યારે નેક્સ્ટ પીરિયડ આવશે ત્યારે આપણે એક્ટિવિટી 6 છે, જે ફ્રોમ કેરી ટુ રોડ રિયા લક્ષ્મી, જે પાઠ આપ્યો છે તેના પાઠ વિશેનો આપણે અભ્યાસ કરીશું. સાથે સાથે સ્પેલિંગ પણ હું તમને લખાવીશ અને પાઠનું ગુજરાતી કરાવીશ. તો એ તમારે ધ્યાન આપવાનું છે. એક્ટિવિટી 5C છે તે હોમવર્કમાં તમારે કમ્પ્લીટ કરવાની છે. હરિઓમ.